અમે દ્વારકા આવી ચૂક્યા તમે જોઈ શકો છો। આજથી 2 વર્ષ પહેલા હું આવ્યો ત્યારે તમે આ ગોમતી ઘાટ ઉપર બહુ ભીડ હતી અને સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા હાલ આનું ડેવલપમેન્ટ કરીને ખૂબ સારો વિકાસ કર્યો છે એમ કહેવાય તો ચાલે। અને તમે જુઓ તો ગોમતીના નીર આપણને પગ પકાવવા માટે આવ્યા હોય એવું લાગે છે। મારી સાથે દશરથભાઈ છે, મેરીભાઈ, રામનિવાસભાઈ છે। તમે કેમેરામેનને કહીશ કે સામે સુદામા સેતુ બતાવશે। સુદામા સેતુ તમે જોઈ શકો, સુદામા સેતુ ત્યાં જવા માટે ટિકિટ લઈને સામે પાર જવું પડશે અને સામે તમે જુઓ તો ત્યાં 5 કુવા છે આ દરિયાની વચ્ચે, એટલે કે મીઠું પાણી મળે છે। અને એવી લોકવાય કહે છે કે ભાઈ પાંડવોએ આ કુવા માટે અહીંયા નિર્માણ કરેલું હોય તેવું દેખાય છે। તમે ગોમતી અને આ બાજુ જુઓ તો દરિયો ઊંટ માટે, એટલે સવારીમાં કેટલા સવારમાં તો કદાચ અહીંયા પાણી હોતું છે। પહેલા તમે જુઓ તો અહીં સવારમાં લગભગ સવારમાં તો પાણી ના હોય, સવાર એક વાર ખાલી હોય, એક વાર ભરેલી હોય। બરાબર। અને પહેલા રેતી હતી ને, હવે તો વિકાસ થઈ ગયો, બરાબર। ખૂબ કહેવાય, ખરેખર ખૂબ સારું કહેવાય। અને ફેરીમાં તમે શું લો? રાઉન્ડ આપણે અહીં રાઉન્ડ મળે તો 50 રૂપિયા હોય, આમ રાઉન્ડ મળે તો 100 રૂપિયા હોય। 5 બાંધવનો કોઈને તમારે રાઉન્ડ મારવો છે 50 રૂપિયા તો હું આપી દઉં, બરાબર। મેરભાઈ તમારે બેસવું છે તો તમે જુઓ કે આ ડેવલપમેન્ટ થવાના કારણે અહીંયા વિકાસ પણ ખૂબ સારો થયો છે। અને ગોમતીના પહેલા તમે જોયું તો પગથિયા હતા, ત્યાં પણ પુરાણ કરીને સરસ મજાનો વિકાસ કર્યો છે। અને અહીં તમે યાત્રાળુ જોઈ શકો છો, કેટલા બધા યાત્રાળુ છે। સુદામા સેતુ પણ છે, રેકડીવાળાના બધાના રોજગાર ધંધા પણ અહીં ચાલતા હોય છે। જ્યારે તમે દ્વારકા આવો છો ત્યારે હું કેમેરામેનને કહીશ, જ્યારે તમે જુઓ ગોમતી અને દરિયાનું મિલન પણ બતાવશે। ગોમતી દરિયાને મળવા માટે જતા હોય છે। તમે જુઓ પાણી માટે બોટું, પાણીની બોટું પણ હોય છે। તમે જ્યારે દ્વારકા આવો છો ત્યારે 3 વસ્તુનું યાદ રાખવાનું: ગોમતીમાં સ્નાન, બ્રાહ્મણોને ચોખાનું દાન, સુદામાએ જેમ કૃષ્ણ ભગવાનને તાંદૂળ ચોખાનું દાન કર્યું હતું, ભગવાન આપણે એવી ઘણી આપી હતી। તમે જ્યારે આવો છો ત્યારે ગોમતીમાં સ્નાન, ચોખાનું દાન અને ભગવાનના દર્શન કરવાનું ભૂલતા નહીં। તમે સારામાં સારું મને દેખાય છે, બોટ ચાલુ છે, પાણી એટલું છે અને પાણી પણ મોજા મારી રહ્યું છે સાહેબ। દશરથભાઈ સાહેબ પણ પોતે અમારી સાથે હોય, એમને પણ કહેશું 2 શબ્દો તમને કેવું લાગ્યું તમે કહી શકો છો। દ્વારકામાં ખૂબ મજા આવે છે, ગોમતી ઘાટ ઉપર પ્રાકૃતિક દ્રશ્યો જોવાની। અહીંયા સેતુ પણ સરસ મજાનો બનાવ્યો છે અને અહીંયા મંદિરના પણ અહીંયાથી દર્શન થાય છે, ખૂબ મજા આવે છે। અહીંયા મંદિરમાં કેમેરા અલાવ ના હોય એટલે કે ખરેખર બાળકોના વેકેશનમાં આવે પ્રાકૃતિક દ્રશ્યોમાં લવાય। કિલોમીટર દરિયામાં હોય, દરિયા કિનારા હોય અને આખા ભારતમાં 6000 કિલોમીટર, તો ખરેખર આપણે ભાગશાળી છીએ। તમે જુઓ છો તો આ અરબ સાગર મારી પાસે જે તમે જોઈ શકો છો, કિનારે આવીને કાલે અમે તમને જોશું સુદર્શન બેટ દ્વારકા બતાવશું। આજે મારા બ્લોકની અંદર તમને આટલું બતાવવું પડશે।
ફર્સ્ટ જય ભારત જય દ્વારકાધીશ વંદે માતરમ.